શનિની સાડાસાતી આ નામ સાંભળતા જ ઘણા લોકોને ચિંતા થવા માંડે છે. પણ શું આ જ્યોતિષના સૌથી મોટા પડકારનો સામનો કરવાનો કોઈ રસ્તો છે? ચાલો, આજે આપણે આ જ વિષય પર વાત કરીશું, પણ એક સાવ અલગ દૃષ્ટિકોણથી. અને આ દૃષ્ટિકોણ આપ્યો છે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજે. શનિની સાડાસાતી, બસ આટલું સાંભળવું જ પૂરતું છે નહીં? મનમાં જાણે એક ડર અને ચિંતાનો માહોલ બની જાય છે, કારણ કે એવી સામાન્ય માન્યતા છે કે આ સમય એટલે જીવનમાં મુશ્કેલીઓ અને કસોટીઓનો સમય. તો ચાલો, સૌથી પહેલાં તો એ જ સમજી લઈએ કે આ સાડાસાતી, આ જ્યોતિષીય તબક્કો આખરે છે શું? જુઓ, સાડાસાતી નામ પરથી જ ખબર પડે, 7.5 વર્ષનો સમય. હવે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે? એ કહે છે કે આ એ સમય છે જ્યારે શનિ ગ્રહ આપણી જન્મ રાશિ પરથી અને તેની આસપાસથી પસાર થાય છે. અને બસ આ જ સમયને સામાન્ય રીતે જીવનના મોટા પડકારો અને મોટા ફેરફારો સાથે જોડવામાં આવે છે. એકદમ વ્યાપક માન્યતા છે અને આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે કે આ સમય એટલે ગંભીર પરીક્ષાઓનો સમય, અવરોધોનો સમય અને એક રીતે કહીએ તો વ્યક્તિગત કસોટીનો સમય. આ વાત આપણા સમાજમાં એટલી ઊંડે સુધી ઉતરી ગઈ છે કે તેનું નામ પડતા જ ગભરાટ થાય. તો સવાલ એ છે કે જ્યારે કોઈના જીવનમાં આ તબક્કો આવે તો સામાન્ય રીતે લોકો શું કરે છે? તેમની પ્રતિક્રિયા કેવી હોય છે? સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આ સમયની જે નકારાત્મક અસરો છે એનાથી બચવા માટે લોકો શનિદેવને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. અને એનો સૌથી પ્રચલિત ઉપાય કયો? તો કે તેલ જેવી વસ્તુઓ અર્પણ કરવી. પણ અહીં જ આખી વાત એકદમ નવો વળાંક લે છે. કેમ કે પ્રેમાનંદજી મહારાજ આ જે સામાન્ય પ્રથા છે ને એના પર સીધો જ સવાલ ઉઠાવે છે. એ શું કહે છે ખબર છે? તમે ક્વિન્ટલના ક્વિન્ટલ તેલ ચઢાવો પણ એનાથી શનિદેવ પ્રસન્ન નહીં થાય. વિચાર કરો, આ એક વાક્ય આખી વાતની દિશા જ ફેરવી નાખે છે. તો સવાલ એ છે કે જો તેલ ચડાવવા જેવા ભૌતિક ઉપાયો કામ નથી કરતા તો પછી સાચો રસ્તો છે શું? ચાલો હવે એ જોઈએ કે પ્રેમાનંદજી મહારાજ કયો વિકલ્પ આપે છે. અને એમનો ઉપાય એટલો સરળ છે કે સાંભળીને નવાઈ લાગે, પણ એની પાછળનો ભાવ બહુ ઊંડો છે. એ સીધું જ કહે છે, જેને પણ સાડાસાતી લાગી હોય એ બસ રાધા રાધા નામનો જપ કરે. અને વાત અહીં જ નથી અટકતી. આ માર્ગદર્શન એ કોઈ સામાન્ય સલાહ નથી. એ પૂરા આત્મવિશ્વાસ અને ગેરંટી સાથે કહે છે, જો કંઈ ગડબડ થાય ને તો મને કહેજો. આ શબ્દો સાંભળો, આનાથી વધારે મોટી ખાતરી શું હોઈ શકે? આ જ બતાવે છે કે આ ઉપાય પાછળ કેટલો મજબૂત વિશ્વાસ રહેલો છે. હવે મનમાં સવાલ તો થાય જ કે ફક્ત નામ જપવાથી આટલો મોટો પ્રભાવ કેવી રીતે પડી શકે? આટલું સરળ કામ આટલું શક્તિશાળી કઈ રીતે હોઈ શકે? ચાલો હવે આની પાછળનું જે આધ્યાત્મિક તર્ક છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ આધ્યાત્મિક દૃષ્ટિકોણ એક બહુ રસપ્રદ વાત કહે છે. એ કહે છે કે શનિદેવ હોય કે બીજા કોઈ પણ ગ્રહ દેવતા, એ બધા વાસ્તવમાં પરમ શક્તિના સેવક છે. એ માલિક નથી, એ કર્મચારી છે. હવે જુઓ, ખાલી આટલો એક વિચાર ગ્રહોના પ્રભાવને જોવાનો આપણો આખો નજરિયો જ બદલી નાખે છે. તો આ આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? કૃપા મળે છે કઈ રીતે? ચાલો એને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીએ. સ્ટેપ 1, જ્યારે કોઈ વ્યક્તિનું આચરણ અને એનું ધ્યાન પરમાત્માથી દૂર હોય, એનાથી વિમુખ હોય, ત્યારે મુશ્કેલીઓ આવે છે. સ્ટેપ 2, પણ જેવી એ વ્યક્તિ સભાનપણે પોતાનું ધ્યાન પરમાત્મા તરફ વાળે છે તો તરત જ આવે છે સ્ટેપ 3. ત્યારે પેલા જે ગ્રહ દેવતાઓ છે, જે પરમાત્માના સેવક છે, એ જ વ્યક્તિ પર કૃપા વરસાવવાનું શરૂ કરી દે છે. બસ આ જ તો આખી વાતનો સાર છે. મતલબ કે આપણું નસીબ, આપણું ભાગ્ય એ ગ્રહોને ખુશ કરવા કે ન કરવા પર આધારિત નથી. એ તો એના પર આધાર રાખે છે કે આપણું ધ્યાન, આપણું જોડાણ એ પરમ શક્તિ સાથે કેવું છે, ફોકસ ક્યાં છે, બધો ખેલ એનો છે. તો આ આખી વાત પરથી આપણે મુખ્ય કયો મુદ્દો, કયો બોધપાઠ કરે લઈ જઈ શકીએ? જુઓ, અહીં બે અલગ અલગ રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે કર્મકાંડ, એટલે કે બહારથી કરવામાં આવતો એક ભૌતિક પ્રયાસ, અને બીજી તરફ છે ભક્તિ, જે અંદરથી આવતું એક આધ્યાત્મિક સમર્પણ છે. પણ સવાલ એ છે કે આ જાણવું આટલું જરૂરી કેમ છે? એટલા માટે કે આ સંદેશ આપણને કંઈક આપવા લેવાના, એટલે કે ટ્રાન્ઝેક્શનલ કર્મકાંડોથી ઉપર ઉઠવાની પ્રેરણા આપે છે. એ કહે છે કે બહાર ક્રિયાઓ કરવા કરતાં અંદર ચેતનામાં પરિવર્તન લાવો.
વાત માત્ર કંઈક કરવાની નથી, વાત અંદરથી કંઈક બનવાની છે. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક બહુ મોટા અને ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે કે શું ભક્તિ જ દરેક પ્રકારની જ્યોતિષીય સમસ્યાનો સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટો ઉપાય છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર શોધવાનો છે.